જય શ્રી કૃષ્ણ। આજે શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણ જન્મ મહોત્સવ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના સોનેરી જરીના બાઘા વસ્ત્ર ધારણ કરાવી સોનાના સંપૂર્ણ દાગીના દ્વારા ભગવાનને અલંકૃત કર્યા છે। આજ રોજ અત્યાર સુધીમાં ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે। ત્યારબાદ 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા આરતી અને ત્યારબાદ રાત્રે 12 વાગે ભગવાનનો કૃષ્ણ જન્મ મહોત્સવ, જેમાં ભગવાનના ચલિત સ્વરૂપ એવા શાલિગ્રામ ઉપર 1650 પૂજન દ્વારા વિવિધ દ્રવ્યોથી ભગવાનનો અભિષેક પૂજન કરી અને જન્મોત્સવની મહાઆરતી રાત્રે 12:30 વાગે, ત્યારબાદ ભગવાનનું મંદિર મંગલ આદિના બધા કાર્યક્રમો આજ રોજના છે। તે દરમિયાન શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખેલ છે। આજ રોજ લાખો ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે। આજે કૃષ્ણ જન્મ મહોત્સવ વિશેષ કરી શામળાજી મંદિર ખાતે ખૂબ જ ભક્તોમાં એક પ્રકારનો રોષ અને આનંદની અનુભૂતિ છે કે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા પૃથ્વી પર અવતરણ લેવાના છે। એવા સુંદર પાવન અને પવિત્ર દિવસે આજે શામળાજી મંદિર ખાતે ભગવાન લોકોને દર્શન આપી લોકોને ધન્ય બનાવી રહ્યા છે। અમે લગભગ છેલ્લા 20-25 વર્ષથી શામળાજી દર્શન કરવા આવીએ છીએ અને આ વખત અમારી મનની ભાવના હતી કે અમે 1.25 કિલો 70 શ્રી શામળાજી ભગવાનને આપણે ધરાવીએ અને મારી મનની મનોકામના બધી પૂરી કરે। અમે દહેગામ રખિયાલથી આવીએ છીએ। અમે 25 થી 30 જણા આવ્યા છીએ, આખો 2 ફેમિલી સાથે। આ શામળાજી વિષ્ણુ મંદિર છે, હજારો વર્ષથી છે, સતયુગથી આ જગ્યા છે અને રાજા હરિશ્ચંદ્ર વખતથી છે એવું આખું એને પુરાણોમાં બધી એની વાત છે। અને ગુજરાતના કૃષ્ણના 3 મોટા મંદિરો શ્રી દ્વારકાધીશ, શ્રી ડાકોર અને આ શ્રી શામળાજી, એ 3 પૈકી એક શામળાજી છે। દર વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ સરસ રીતે ઉજવવામાં આવે છે। લોકોમાં ભક્તિભાવ વધે, દેશભાવ વધે, એકબીજાને અનુકૂળ થાય અને દેશની સુખાકારી, દુનિયાની સુખાકારી થાય એવી પ્રાર્થના બધા ભક્તો કરતા હોય છે। અને આ વખતે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મેનેજમેન્ટ તરફથી, ટ્રસ્ટીઓનો સ્ટાફ, સરકારના પોલીસ મિત્રો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, પત્રકાર મિત્રો, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, બધાનો ખૂબ સહકાર છે। દર વર્ષ કરતાં આ વખતે વધારે વ્યવસ્થા એ લોકોએ કરી છે અને ઘરે ઘરે ભગવાન શ્રી કાળિયા ઠાકોર, શ્રી શામળાજીના દર્શન બધાને થાય એવી ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે અને આપણને આશા છે કે ભગવાન શામળીઓ સર્વ ઉપર કૃપા કરશે અને દેશને પણ વિકટ પરિસ્થિતિઓ સામને કરવાની શક્તિ આપશે એવી આશા રાખું છું અને તમારા બધાનો આભાર માનું છું। જય શામળિયા।